આ હીરોભાઈ છે ને કંચનભાઈ જો અમારે ટમેટાનું શાક બનાવે છે. તો બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો. આજે ઓફિસેથી આવીને ડાયરેક્ટ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે આપણે જવાનું છે નેરવાળા મેડીમાંનો તાવો કરવા. ઓફિસવાળાએ ભાઈબંધનો માતાજીનો તાવો માનેલો છે, તો તાવો કરવા જવાનો છે. તો ચાલો સવારમાં શિવભાઈ છે ને રિહાઈ ગયા છે. જો બતાવો હું કામ રિહાણ હતું આમ કઈ હું કામ રિહાણો જો કંચન આવે છે. કંચન આવી ગયો. કંચન બિહારી કે લાલા અમારી યારે જોઈન થઈ ગયો છે. એને ત્યાં મેરડીમાં તાવો કઈ રીતના થાય, કેવી રીતે થાય એ બધું જો બધા નહીં. કંચન મેરડીમાંના મંદિરે પુગાડી દીધા છે. ટાઈમ છે ને ભાઈ 9 વાગ્યાનો હતો, પણ અમારા આ જે છે ને ખમો તડકો આવે છે. જો અમારા આ હીરોભાઈ છે ને એ કોને ખબર 1 કલાક સુધી એને શું કર્યું હોય ને એને જ બગાડી દીધા છે. જો કે બીજા બધા હમણે ડાયસે ભરાણા છે, હમણે તમને બધાને બતાવું, પણ એનું રીઝન છે ને જો આ છે. લાકડા મંગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. यही वो शख्स है जिसके कारण हमें लेट हुआ. कौन है ये लोग, कहाँ से आते हैं? हमारा રાજુભાઈ પૂરીનો લોડ બાંધવાનું ચાલુ કરી દીધું છે. તાવાનું કામ હવે થોડું ઘણું આગળ પૂગવા માંડ્યું. સુમિત શેઠ અમર કરે અને હો વારનો કરે અમારા માળીઓની દુઆ પાછળ. અહીંયાથી છે ને જો ભાઈ પહેલાં આવો છે ને તાવો લઈ લેવાનો. આ અમારા હિરેનભાઈ જેનો છે ને ભાઈ તાવો માનેલો છે ને યાર. માતાજી એ બધા વાપી દીધો છે. એરિક આપણે જ્યાં તાવો છે ને આ જગ્યાએ ઓલી પણ હિરેનભાઈ કંચનભાઈ જો અમારે પૂરી બનાવવા માંડ્યા છે. મહેશ બધા ટમેટા સુધારે છે. હિતેશભાઈ અને આપણો તાવો હવે તાપ શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે એમાં પૂરી ઓલી કરવી. રાજુભાઈએ પૂરીનું કામ હવે પૂરું કરી નાખ્યું છે. શું જવારવાનું ભાઈ જવાણાનું છે ને જો ઓકે થઈ ગયું છે. અને આ બધી પૂરી નીકળી ગઈ છે. આ તાવો હિરેનભાઈ હવે અમારા છે ને સ્પેશિયલ રસોઈ જો રાજુભાઈ અમારે સેવ ટમેટાનું શાક બનાવે છે. તમારે જો તમારે લગ્ન શુભ પ્રસંગે તમારે કાંઈ ઓર્ડર આપવો હોય તો રાજેશભાઈનો નંબર નીચે આપી દેવાનો છું હું. તો આ ભાઈનો જરૂરથી જરૂર તમે સંપર્ક કરજો. અને કંચનભાઈ જો તો હાલો શાક બની જાય ને પછી માતાજીને જવાનું કરી આવી. તમે બ્લોગ કન્ટિન્યુ કરજો. હાલો તાવો ભાઈ પોચ થઈ ગયો છે. જય મેલડીમાં. પૂરી સેવ ટમેટાનું શાક બધા છે ને જો પ્રસાદી લેવા હવે બેસી ગયા છે કંચનભાઈ ને. તો હાલો તમે તે અમારી યારે પ્રસાદી લેવા આવી જાઓ. પ્રસાદી ખાવા અમે હવે બેસી ગયા છે. અહીંયા છે ને પ્રસાદીનું એવું છે ને કે તમ તારે ગમે એવું બન્યું હોય ને ગમે એ ટાઈમે ખાવ ને પ્રસાદી છે ને મીઠી જ લાગે. એ પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હોય, મેરડીમાંનો તાવો હોય,
ગમે એ પરસેદી હોય, પરસાદી તમે ગમે એ ખાઓ ને એટલે બેસ્ટ જ હોય. તાવાનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને હવે અમે થોડા બોડા અહીંયા પી લેવી વસરાજમાં. હવે તાવાનું માતાજીની દયા એ બધું કામ પૂરું થઈ ગયું છે. પરસેદી લઈ લીધી, થાંબામ બધું મુકાઈ ગયું છે. હવે સોડા પી બે ભાઈ બગીરા સોડા માંગી ઓલા બધા દાંત કાઢે છે. વહેલા દાંત કાઢે કાંઈ ખબર ન પડે. લઈ લીધા પછી કાંઈ કેટલા વાગી જશે ખબર? 2 વાગી જશે લગભગ. અને નાઇટમાં કામે જવાનું છે. આપણે આવી ગઈ છે બગીરા સોડા. બગીરા તડકાના હવે થોડુંક ટાઢું ટાઢ મેં સદાય તે બગીરા લીધી છે. આણે તે તમે કઈ સોડા લીધી? બસ ને કરી નાખીને નાની વાત. બગીરા પીવાય બગીરા. સોડા પી લીધી છે ને હવે ઘર બાજુ આવી છે. એમાં મેલડી બધા એનું સારું વાનું કરજો અને શરૂઆત અમાર જેવાથી કરજો. તાવો પૂરો કરીને ઘરે આવી ગયા છે અને કાલે છે ઉત્તરાયણ. તો બધા તમારી હારોહાર પંખીઓનું તે ધ્યાન રાખજો, પતંગ ચગાવવામાં ધ્યાન રાખજો. તમારી ગાડીમાં જો સેફટી વાયર ન હોય તો એ લગાવી દેજો. બાકી આ વ્લોગમાં આટલું જ તે. મળશું હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.